કૃષ્ણ સુદામાની જોડી અને આવી જ એક બીજી જોડી એ રાધા કૃષ્ણની જોડી. બહુ મોટો પ્રલંબ પટ છે રાધા વિશે વાત કરવાનો. આમ તો એક આખો કાર્યક્રમ રાધા વિશે થઈ શકે એટલી શક્યતાઓ ધરાવે છે. એટલા ગીતો ગુજરાતી કવિતામાં એમને આમ હું આસ્વાદી શકું, તમારી સાથે શેર કરી શકું એટલા બધા ગીતો છે. પણ આજે આ નિશ્ચિત કરેલી સમય મર્યાદામાં એક સરસ મજાનો સબ્જેક્ટ મને દર્શકભાઈએ આપ્યો છે. ત્યારે હું ને મારો શ્યામ એ અંતર્ગત હું આ શ્યામના અલગ અલગ પાસાઓને જ્યારે જોઉં છું અને આ સરસ મજાના ગીતો ધ્રુવીશે અને ગાર્ગી વોરાએ સરસ રીતે તૈયાર કર્યા છે, ત્યારે એની આસપાસ એક સરસ મજાનું વાતાવરણ રચવાનો પ્રયત્ન કરું છું. એમાં તમે તમારું અંતઃકરણ મૂકજો. એક કવિ છે ઈસુભાઈ ગઢવી, કેસી પટેલ સાહેબ, દ્વારિકામાં કૃષ્ણ જશે એ પછી એની ઉપર શું વીતવાની છે એનો એમણે આખો કાવ્ય સંગ્રહ કર્યો છે. હજી એમના મનમાં તો કૃષ્ણ દ્વારિકા ગયા જ નથી, પણ ધારો કે કૃષ્ણ દ્વારિકા જાય તો એમની ઉપર શું વીતે, એમાં એક કવિતા એમણે લખી છે. એમ લખ્યું છે કૃષ્ણને ઉદ્દેશીને કે દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન, ઓલી ગોકુળમાં કોણ હતી રાધા. દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન, ઓલી ગોકુળમાં કોણ હતી રાધા. તું શું રે જવાબ દઈશ માધા. તારું તે નામ તને યાદ નહોતું તે દીથી રાધા રમતી તી સાત કોઠે. તારું તે નામ તને યાદ નહોતું તે દીથી રાધા રમતી તી સાત કોઠે. રાધા વીણ વાંસળીના વેણ નહીં વાગે તે સિદ્ધના સોગંદ એવા ખાતે. અને પછી કહે છે કે કોણ છે આ રાધા. આ ગોકુળ ને વૃંદાવન, મથુરા ને દ્વારકા એ તો પંડે છે પહેરવાના વાઘા. રાજીપો હોય તો અંગ ઉપર ઓઢીએ, નહીતર રખાય એને આઘા. આ સગળો સંસાર મારા 16 શણગાર, પણ અંતરનો આતમ એક રાધા. હવે પૂછશોમાં કોણ હતી રાધા, હવે પૂછશોમાં કોણ હતી રાધા. આવા રાધાભાવની સાથે આવો થોડોક સમય જોતરાઈએ. એક એવા કવિ જે જન્માષ્ટમીના દિવસે આપણી વચ્ચેથી વિદાય થાય છે અને આજીવન ગુજરાતી કવિતામાં એમણે ગોકુળાષ્ટમી ઉજવી શબ્દોની. કવિ સુરેશ દલાલની રચના, ક્ષેમુ દિવેટિયાનું સ્વરાંકન અને ગુજરાતી સંગીતનો એવો એક સરસ મજાનો નોંધપાત્ર કંઠ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણી સંસ્કારિતા સાથે એમને આપણે નવાજીએ. ગાર્ગી વોરા. રાધાનું નામ વાંસળીમાંથી હવે રેલાય છે, વહેતું થાય છે અને પછી સર્જાય છે ચારે તરફ એક ગોકુળ.